નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક સરકારી નોકરીની જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છે। જે મિત્રો બેંકમાં નોકરી કરવા ઈચ્છે છે તેવા મિત્રો માટે આ એક મહત્વના સમાચાર છે। પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। અહીં જનરલ મેનેજર, મેનેજર, સિનિયર, જુનિયર ઓફિસર તેમજ ક્લાર્ક માટેની 100 જેટલી જગ્યાઓ ઉપર અહીં ભરતી થવાની છે। આ જગ્યાઓમાં અરજી કેવી રીતના કરવાની છે, તેના માટેની શૈક્ષણિક લાયકાત શું રહેશે, કઈથી કઈ તારીખ સુધી તમારે અરજી કરવાની છે, તેની વિસ્તૃત માહિતી અહીં પીડીસી બેંકની ઓફિશિયલી વેબસાઇટ પરથી આપણે જોવાના છીએ। તો ચાલો આપણે આ જાહેરાતની વિસ્તૃત માહિતી અહીંથી મેળવીએ। પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ નીચેની જગ્યાઓ માટે પરિણામલક્ષી લાયકાત ધરાવતા અને ઉત્સાહી વ્યવસાયિકો પાસેથી અરજીઓ આમંત્રિત કરે છે। પોસ્ટનું નામ, ઉંમર, શૈક્ષણિક લાયકાત, અનુભવ, ખાલી જગ્યાઓની સંખ્યા ની માહિતી આપણને આપવામાં આવી છે। તો આપણે ક્રમ બાય ક્રમ દરેક જગ્યાની માહિતી અહીં મેળવી। તો પ્રથમ નંબરની જગ્યા છે જનરલ મેનેજર। મિત્રો, આ જગ્યા પર અરજી કરવા માંગતા ઉમેદવારોની વય મર્યાદા જોઈએ તો 35 થી 51 વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સ્નાતક માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિષય સાથે થયેલા ઉમેદવારો અરજી કરી શકે છે। અહીં એમકોમ, એમબીએ અથવા તો સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવારોને પસંદગીમાં પ્રાધાન્ય આપવામાં આવશે। અનુભવની વાત કરીએ તો સહકારી વાણિજ્યિક બેંકોમાં મેનેજર અથવા સમકક્ષ તરીકેનો અનુભવ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। જગ્યા નંબર 2 છે ડેપ્યુટી જનરલ મેનેજર। આ જગ્યામાં અરજી કરવા માંગતા ઉમેદવારોની વય મર્યાદા જોઈએ તો 32 થી 45 વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે। આવશ્યક લાયકાતની વાત કરીએ તો સ્નાતક માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિષય સાથે ઉમેદવાર થયેલા હોવા જોઈએ। અહીં એમકોમ, એમબીએ અથવા તો સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે। ની વાત કરીએ તો ઉમેદવાર સહકારી વાણિજ્યિક બેંકમાં મેનેજર અથવા તો સમકક્ષ જગ્યા ઉપર અનુભવ ધરાવતા હોવા જોઈએ। અહીં કુલ 3 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। જગ્યા નંબર 3 છે આસિસ્ટન્ટ જનરલ મેનેજર। આ જગ્યામાં અરજી કરવા માટેની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 30 થી 40 વર્ષની વય ધરાવતા હોવા જોઈએ। આવશ્યક શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર સ્નાતક માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી થયેલા હોવા જોઈએ। અહીં એમકોમ, એમબીએ અથવા તો સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે। આ જગ્યા માટેના અનુભવની વાત કરીએ તો ઉમેદવાર સહકારી વાણિજ્યિક બેંકોમાં સહાયક મેનેજર અથવા સિનિયર મેનેજર ઓફિસર અથવા તો તેની સમકક્ષ અનુભવ ધરાવતા હોવા જોઈએ। અહીં કુલ 2 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। જગ્યા નંબર 4 છે મેનેજર। જગ્યા પર અરજી કરવા માંગતા ઉમેદવારોની વય મર્યાદા 28 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। આ જગ્યા માટેની આવશ્યક લાયકાત જોઈએ તો ઉમેદવાર સ્નાતક માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી થયેલા હોવા જોઈએ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું વધુ ઈચ્છિત અહીં ગણવામાં આવશે। આ જગ્યા માટે અનુભવની વાત કરીએ તો સહકારી વાણિજ્યિક બેંકોમાં સિનિયર ઓફિસર અથવા તો આસિસ્ટન્ટ મેનેજર અથવા સમકક્ષ તરીકેનો 3 વર્ષનો અનુભવ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। અહીં કુલ 2 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। 3 નંબરની જગ્યા છે ડેપ્યુટી મેનેજર। આ જગ્યામાં અરજી કરવા માટેની વય મર્યાદા 28 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। આવશ્યક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર સ્નાતક માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી હોવા જોઈએ અથવા તો ગ્રેજ્યુએશન કરેલું હોવું જરૂરી છે। આ જગ્યા માટેના અનુભવની વાત કરીએ તો સહકારી વાણિજ્યિક બેંકોમાં સિનિયર ઓફિસર, આસિસ્ટન્ટ મેનેજર અથવા તેની સમકક્ષની લાયકાત ઉપર 3 વર્ષનો અનુભવ ઉમેદવાર ધરાવતા હોવો જોઈએ। અહીં કુલ 3 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। 6 નંબરની જગ્યા છે એક્ઝિક્યુટિવ। આ જગ્યા માટેની વય મર્યાદા 28 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। આવશ્યક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા હોવા જોઈએ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી અહીં વધુ ઈચ્છનીય ગણવામાં આવશે। અનુભવની વાત કરીએ તો સહકારી અથવા તો વાણિજ્યિક બેંકમાં સિનિયર ઓફિસર, આસિસ્ટન્ટ મેનેજર અથવા તેની સમકક્ષની જગ્યા ઉપર 3 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ। અહીં કુલ 3 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। 7 નંબરની જગ્યા છે સિનિયર ઓફિસર। આ જગ્યા માટેની વય મર્યાદા 25 થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ। મિત્રો, અહીં આવશ્યક લાયકાત જોઈએ તો માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ઉમેદવાર સ્નાતક થયેલા હોવા જોઈએ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી વધુ ઈચ્છનીય રહેશે। આ જગ્યા માટેના અનુભવની વાત કરીએ તો ઉમેદવાર સહકારી અથવા વાણિજ્યિક બેંકોમાં જુનિયર ઓફિસર અથવા તો તેની સમકક્ષની પોસ્ટ ઉપર 3 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ। અહીં કુલ 3 જગ્યાઓ ઉપર ભરતી થવાની
છે। 8 નંબરની જગ્યા છે જુનિયર ઓફિસર। આ જગ્યા માટેની વય મર્યાદા 22 થી 32 વર્ષ સુધીની રહેશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર સ્નાતક માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી હોવા જોઈએ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી વધુ ઈચ્છનીય રહેશે। આ જગ્યા માટેનો અનુભવની વાત કરીએ તો ઉમેદવાર સહકારી વાણિજ્યિક બેંકોમાં ક્લર્ક, કેશિયર, ફ્રન્ટલાઇન સ્ટાફ અથવા તો સમકક્ષ જગ્યામાં 3 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ। અહીં કુલ 30 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। મિત્રો 9 નંબરની જગ્યા છે ક્લાર્ક। આ જગ્યા પર અરજી કરવા માંગતા ઉમેદવારોની વય મર્યાદા 20 થી 30 વર્ષ સુધીની રહેશે। ઉંમરમાં અહીં કોઈ પણ પ્રકારનો છૂટછાટ ઉમેદવારને મળવાપાત્ર રહેશે નહીં। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિષય સાથે સ્નાતક થયેલા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે। અહીં સ્નાતકની અંદર 55% માર્ક્સ હોવા પણ જરૂરી છે। અહીં કોઈ પણ પ્રકારનો અનુભવ આવશ્યક નથી। અહીં કુલ 100 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। તો મિત્રો ક્લાર્કની જગ્યામાં 100 જગ્યાઓ ઉપર અહીં ભરતી થવાની છે। આ જગ્યામાં અરજી કરવા માટેની મહત્વની સૂચનાઓ જોઈએ તો વય છૂટ ફક્ત અપવાદ રૂપે લાયક અને અનુભવી ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદા પર લાગુ પડે છે। લઘુત્તમ વય આવશ્યકતામાં કોઈ છૂટછાટ રહેશે નહીં। કમ્પ્યુટર બેકગ્રાઉન્ડ નહીં ધરાવતા ઉમેદવારો પાસે બેઝિક કોમ્પ્યુટર કોર્સનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે અથવા બેંકમાં જોડાયાના 6 મહિનાની અંદર સંબંધિત અભ્યાસક્રમ પૂર્ણ કરવાનો રહેશે। એકથી વધુ પોસ્ટ માટે અરજી કરતા ઉમેદવારોએ નોંધ લેવી કે દરેક જગ્યા માટે તેમણે અલગ અલગ પરીક્ષા લેવામાં આવશે। સામાન્ય શરતો અને નિયમો અહીં આપવામાં આવ્યા છે કે આપણે જોઈએ તો અરજી ફી રૂપે ₹1000 પ્રતિ પોસ્ટ અહીં ભરવાના રહેશે। તે રિફંડેબલ નથી। મિત્રો મહત્વપૂર્ણ તારીખની વાત કરીએ તો ઉંમરની ગણતરી તારીખ 1 જુલાઈ 2026 ના રોજ કરવામાં આવશે। શૈક્ષણિક લાયકાતના સમયગાળાની અહીં વાત કરીશું તો તમામ જરૂરી શૈક્ષણિક લાયકાતો સંબંધિત યુનિવર્સિટી અથવા તો બોર્ડ દ્વારા નિર્ધારિત ન્યૂનતમ પ્રમાણિત કોર્સ સમયગાળાની અંદર પૂર્ણ કરેલો હોવો જોઈએ। જે ઉમેદવારોએ બેકલોગ ક્લિયર કરવા માટે નિર્ધારિત સમયગાળા કરતા વધારાના સેમિસ્ટર કે વર્ષ લીધા હોય તેઓ આ જગ્યા માટે અરજી કરવા પાત્ર ગણાશે નહીં। એટલે કે મિત્રો જો તમે એટીકેટી ધરાવતા હોય તો અહીં અરજી કરી શકશો નહીં। આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોનો પ્રોબેશનરી સમયગાળો કેટલો રહેશે તો બધા કેડર માટે બેંકમાં જોડાવાના તારીખથી 1 વર્ષ અને જો જરૂર હોય તો લંબાવી શકાશે। પસંદગી પ્રક્રિયા કઈ રીતના કરવામાં આવશે તો લાયકાત ધરાવતા ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવામાં આવશે। ત્યારબાદ શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવશે। સંદેશા વ્યવહારની જે સૂચના છે તે જોઈએ તો તમામ પોસ્ટ માટે ફક્ત ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે। અરજી માટે કોઈ હાર્ડ કોપી સ્વીકારવામાં આવશે નહીં। તમામ પરીક્ષાઓ ઇન્ટરવ્યુ સંબંધિત સૂચનાઓ પત્ર વ્યવહાર ફક્ત ઈમેલ દ્વારા જ મોકલવામાં આવશે। ભાડું ભથ્થું તો ઉમેદવારે પોતાના સ્વ ખર્ચે લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના સ્થળે હાજર રહેવાનું રહેશે। બેંકના અધિકારો બેંક કોઈ પણ કારણ આપ્યા વિના ભરતી પ્રક્રિયા અંગેના તમામ અધિકારો પોતાની પાસે અનામત રાખે છે। તો અહીં અરજી કેવી રીતના કરશો તેની માહિતી આપવામાં આવી છે તે આપણે જોઈએ તો સત્તાવાર અહીં લિંક આપવામાં આવી છે https://tdc.bank.in કેરિયરની મુલાકાત લો અથવા https://tdc.ugro.whrservice.com દ્વારા ઓનલાઈન અરજી કરો। અરજી ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં। ડિજિટલ ફોર્મ ભરો અને બધી જ જરૂરી દસ્તાવેજો પણ તમારે અહીં અપલોડ કરવાના રહેશે। ફી મોકલવાની વિગતો જોઈએ તો યુપીઆઈ QR કોડ ઉમેદવારોએ ફી ચૂકવણીની વિગતો સાચવી આવશ્યક છે। અરજી કરવાની તારીખની વાત કરીએ તો મિત્રો 14 જૂન 2026 થી તારીખ 28 જૂન 2026 મધ્યરાત્રિ અથવા તે પહેલા સબમિટ કરાવવાની રહેશે। બેંક પાસે અરજીની તારીખ લંબાવવાનો અબાધિત અધિકાર છે। તો મિત્રો આ જાહેરાત 13 જૂન 2026 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે। આ જાહેરાતમાં તમારે અરજી કરવા માટે અહીં આપવામાં આવેલી વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન જ અરજી કરવાની રહેશે। અહીં કોઈ પણ પ્રકારની ઓફલાઈન અરજી કરવાની થતી નથી। મિત્રો આ હતી ધી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડમાં વિવિધ જગ્યાઓમાં ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવે છે તેની માહિતી આપતો વિડીયો। જો અહીં આપવામાં આવેલી જગ્યાઓને અનુરૂપ તમે શૈક્ષણિક લાયકાત, અનુભવ, વય મર્યાદા તેમજ બેંકમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય તો આપવામાં આવેલી તારીખોમાં તમારે અહીં અરજી કરી દેવાની રહેશે। જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો। ધન્યવાદ, આભાર।